મહાનગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ચિંતાજનક હદે પહોંચી ગયો છે। આવી જ એક પાલનપુર પાટિયા વિસ્તારની સોસાયટીમાં રખડતા કૂતરા સોસાયટીના રહીશો માટે મુસીબતરૂપ પુરવાર થયા છે। રખડતા કૂતરાને કારણે સોસાયટીમાં કામવાળી કે બહારથી કોઈ મહેમાનો આવતા ન હોય રહીશો માટે વિચિત્ર વિડંબના ઊભી થઈ છે। 1.5 વર્ષમાં 100થી વધુ લોકોને કૂતરાઓએ બચકા ભર્યાની સાથે જ મહિલા, બાળકો, વયસ્કોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થતું હોવાના આક્ષેપ સોસાયટીના રહીશો લગાવી રહ્યા છે। રખડતા કૂતરાનો પ્રશ્ન જોતા સ્થાનિકોએ શ્વાનથી મુક્તિ આપોના સૂત્રો સાથે ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ રમેશભાઈ પટેલ છે। હું બાલાજી કૃપા ગેટ નંબર 3 માં B64 માં રહું છું। અમારી એવી સમસ્યા છે કે જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। બાળકો, મહિલાઓ, કર્મચારીઓ, અવર જવર કરનારા અન્ય અને મહેમાનો એક એવા ભયના ઓથારમાંથી આવતા હોય કે જતા હોય છે કે જેને અમે સહન કરી શકતા નથી। આ માટેની અમે અનેક જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ પરિણામ અત્યાર સુધી આવ્યું નથી। માત્ર કદીક કૂતરાને પકડી જવું અને બીજે દિવસે પાછું યથાસ્થાને છોડી જવું એ સિવાય કશું થતું નથી। અમે પણ માનીએ છીએ કે જીવ દયા પ્રત્યે લાગણી હોવી જોઈએ, પણ મેં અગાઉ કહ્યું તેમ કે જ્યારે નાગપંચમીને દિવસ અમે નાગની પૂજા કરીએ પણ એ નાગ જો અમારે માટે ડંખ મારતો હોય તો એનો પણ નિકાલ કરવો અનિવાર્ય છે। કૂતરા પ્રત્યે મને વાંધો નથી પણ એનું વર્તન જે છે એ અમારે માટે હાનિકારક, નુકસાન કરતા અને કદાચ અમારો જીવ લેનારું એવું બની રહે છે। એ સંજોગોમાં અમે કોર્પોરેશનને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે આ અમારી જે સમસ્યા છે એનો કાયમી ઉકેલ લાવો અને જે ભયના ઓથારમાંથી અમે જીવી રહ્યા છીએ એને માટેની કાયમી મુક્તિ મળે। અત્યાર સુધી અસંખ્ય, ગણતરી તો ન જઈ શકે પણ 100, 150, 200 લોકોને, એમાં કેટલાક આવીને બિચારા ઘરે જતા રહેતા હોય, કરડ્યું હોય એટલે એને ગણતરી ન થઈ શકે, પણ અનેક લોકોને અત્યાર સુધીમાં કરડ્યા છે અને એ અસહ્ય અને અવર્ણનીય છે।